ઓટો ટ્રાન્સફોર્મરની મદદથી 3 ફેઝ ઇન્ડક્શન મોટરને રિડ્યુસ્ડ વોલ્ટેજ આપીએ છીએ. ઓછા વોલ્ટેજ આપીશું તો મોટર શરૂઆતમાં સ્ટાર્ટિંગ કરંટ ઓછો લેશે. સલામત સ્ટાર્ટિંગ માટે આપણે આ ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટરનો યુઝ કરીએ છીએ. સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર કરતાં ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટરની કોસ્ટ વધારે હશે, કારણ કે ઓટો ટ્રાન્સફોર્મર યુઝ કરવાથી એની સ્ટાર્ટરની કિંમત વધી જાય છે. ઓકે, હવે કેવી રીતે કામ કરે છે તે સમજીએ. તો અહીંયા જે બતાવેલા છે કોન્ટેક્ટર છે. ઓકે, તો આ જે કોન્ટેક્ટર છે એ સ્ટાર્ટનું કોન્ટેક્ટર છે અને આ રન કોન્ટેક્ટર છે. ઓકે, હવે શરૂઆતની અંદર આપણને આર વાય બી આટલા સુધી મળે છે. ઓકે, હવે જ્યારે પણ સ્ટાર્ટ આ પાવર સર્કિટ બતાવેલી છે, એટલે અત્યારે ફક્ત આપણે પાવર સર્કિટ જોઈશું કે જ્યારે સ્ટાર્ટનું કોન્ટેક્ટર ઓન થશે ત્યારે આ જે મેઇન કોન્ટેક્ટ ઓન થશે અને આપ જોઈ શકો છો કે અહીંયા તમને આર વાય અને બી મળશે. હવે રિડ્યુસ વોલ્ટેજ તમને અહીંયાથી મળશે, આર વાય અને બી, અને એ મોટરમાં જશે. એટલે વિથ ધી હેલ્પ ઓફ ઓટો ટ્રાન્સફોર્મર આપણને રિડ્યુસ વોલ્ટેજ મળે છે અને ઓછા વોલ્ટેજે શરૂઆતમાં મોટર સ્ટાર્ટિંગ કરંટ ઓછો રહેશે. સર્ટન ટાઈમ ડિલે વોટ વિલ હેપન, શું થશે હવે કે જે ઓટો ટ્રાન્સફોર્મર થ્રુ અહીંયા જે તમારે રિડ્યુસ્ડ વોલ્ટેજ મળતા હતા, કારણ કે આ કોન્ટેક્ટ શું હતા, ક્લોઝ હતા. ઓકે, હવે શું થશે કે બીજી પરિસ્થિતિમાં આ કોન્ટેક્ટ ક્લોઝ થઈ જશે અને આ કોન્ટેક્ટ ઓપન થઈ જશે. આ કોન્ટેક્ટ શું થઈ જશે, ઓપન થઈ જશે. ઓકે, તો આ પરિસ્થિતિની અંદર આપ સૌ જોઈ શકો છો કે અહીંયા મોટરને ડાયરેક્ટ વોલ્ટેજ મળે છે, એટલે ફૂલ વોલ્ટેજ મળશે મોટરને. ઓકે, તો આ તમારી જે કન્ડિશન થઈ એ રન કન્ડિશન થઈ. કંટ્રોલ સર્કિટ ઓફ ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર. આપ સૌ જોઈ શકો છો કે આર ફેઝ અને અહીંયા વાય ફેઝ છે. આ સ્ટાર્ટની કોઇલ છે એ ત્યારે જ એનર્જાઇઝ થશે કે તેના બે ટર્મિનલ વચ્ચે આર અને અહીંયા વાય મળતું મીન્સ લાઇન વોલ્ટેજ. આ રનની કોઇલ છે એ ત્યારે જ એનર્જાઇઝ થશે કે જ્યારે અહીંયા આર ફેઝ અને અહીંયા વાય ફેઝ મળશે. તો આ ટાઈમ ડિલે સર્કિટ છે. આપણે સૌ જાણીએ છીએ કે શરૂઆતની અંદર મોટરને રિડ્યુસ્ડ વોલ્ટેજ આપવા છે તો એના માટે સ્ટાર કોન્ટેક્ટરની કોઇલ એનર્જાઇઝ થવી જોઈએ. તો તેના માટે આપણે અહીંયા સૌ પ્રથમ સ્ટાર્ટ પુશ બટનને પ્રેસ કરીશું. સ્ટાર્ટ પુશ બટનને પ્રેસ કરવાથી શું થઈ રહ્યું છે દેખો, આર ફેઝ આ છે રનનો એનસી કોન્ટેક્ટ છે તે ક્લોઝ છે, કારણ કે રનની કોઇલ એનર્જાઇઝ થયેલ નથી. માટે આર ફેઝ આગળ વધશે, વાય ફેઝ ડાયરેક્ટ મળેલ છે માટે સ્ટાર્ટની કોઇલ એનર્જાઇઝ થશે. હવે સ્ટાર્ટની કોઇલ એનર્જાઇઝ થાય છે ત્યારે બે ઘટનાઓ બને છે. એક કે સ્ટાર્ટનું જે કોઇલ એનર્જાઇઝ થવાના કારણે એનો જે એનો કોન્ટેક્ટ હતો તે એનસી થઈ જશે, ક્લોઝ થશે, અને આ એક બીજો એનો કોન્ટેક્ટ છે તે પણ એનસી થશે. એનો અર્થ ટાઈમ ડિલે સર્કિટની જે કોઇલ અથવા એ સર્કિટને પાવર પ્રોવાઈડ કરી રહ્યો છે, સાથે સાથે તમે જ્યારે સ્ટાર્ટ પુશ બટનને પણ રિલીઝ કરો છો, કારણ કે પકડી રાખવાનું હોતું નથી, રિલીઝ કરો છો તો અહીંયા ઓપન સર્કિટ થાય છે, પરંતુ બીજો એક પાથ ખુલી ગયો છે, કારણ કે આ સ્ટાર્ટ કોન્ટેક્ટરની કોઇલ એનર્જાઇઝ થવાના કારણે આ કોન્ટેક્ટ એનસી થઈ ગયો છે. માટે હવે જે કરંટનો ફ્લો છે આ રીતે થ્રુ ઓક્ઝિલરી કોન્ટેક્ટ પાવર મળશે સ્ટાર્ટ. મીન્સ સ્ટાર્ટની અંદર મોટર સ્ટાર્ટ કોન્ટેક્ટર એનર્જાઇઝ થવાના કારણે રિડ્યુસ્ડ વોલ્ટેજ મળશે બીકોઝ ઓફ ઓટો ટ્રાન્સફોર્મર. એ હવે કેટલા રિડ્યુસ વોલ્ટેજ મળે છે તે આપણે ટ્રાન્સફોર્મરના જે ટેપિંગ્સ દાખલા તરીકે 60%, 70% કે 80% જે સેટ કર્યા હોય તે પ્રમાણે આપણને રિડ્યુસ્ડ વોલ્ટેજ મળશે અને મોટર રિડ્યુસ કરંટ મીન્સ કે ઓછા કરંટે મોટર ચાલુ થશે, સલામત સ્ટાર્ટિંગ થશે.
હવે થોડા સમય બાદ મીન્સ आफ्टर सर्टन टाइम डिले શું થશે देखो કે આ જે કોન્ટેક્ટ જે એનો કોન્ટેક્ટ છે કોનો છે ટાઈમરનો તે એનસી થશે મીન્સ ક્લોઝ થશે આવું થવાના કારણે શું થશે કે અહીંથી તમારો આર ફેઝ અહીંયા મળશે અને રન કોન્ટેક્ટરની જે કોઇલ છે એનર્જાઇઝ થશે રન કોન્ટેક્ટરની કોઇલ એનર્જાઇઝ થશે સાથે સાથે શું ઘટના ઘટિત થાય છે જુઓ કે આ જે કોન્ટેક્ટ છે રન કોન્ટેક્ટ એની જે કોઇલ અહીંયા એનર્જાઇઝ આ જે કોન્ટેક્ટની અસર ઉપર આના ઉપર શું અસર થાય છે તે જુઓ કે આ કોઇલ એનર્જાઇઝ થવાના કારણે આ કોન્ટેક્ટ શું થઈ જશે ઓપન થઈ જશે એ કોન્ટેક્ટ ઓપન થઈ જવાથી સ્ટાર્ટની જે કોઇલને મળતો પાવર બંધ થઈ જશે ખ્યાલ આવે કે રનની કોઇલ એનર્જાઇઝ થવાના કારણે અહીંયા પણ પાવર શું થઈ ગયો બંધ થઈ ગયો મીન્સ કે હવે તમને રન પોઝિશનમાં મોટર મીન્સ કે તમને જે ડાયરેક્ટ સપ્લાયમાં જે વોલ્ટેજ છે તે વોલ્ટેજ મોટરને મળશે અને ઓટો ટ્રાન્સફોર્મરને જે પાવર આવી રહ્યો છે તે પાવર શું થઈ જશે કટ થઈ જશે કારણ કે સ્ટાર્ટ કોન્ટેક્ટરની જે કોઇલ છે તે ડી એનર્જાઇઝ થઈ ગઈ છે હવે સપોઝ તમારા મોટર રનિંગમાં ચાલુ છે અને ઓવરલોડ થાય છે તો આ ઓવરલોડ કોન્ટેક્ટ આ જે કોન્ટેક્ટ છે રિલેનો કોન્ટેક્ટ છે એ ઓપન થઈ જશે અને રનિંગની જે કોઇલ છે ડી એનર્જાઇઝ થઈને મોટર શું થઈ જશે બંધ થઈ જશે અથવા તમારે સ્ટોપ કરવું છે તો આ સ્ટોપ પુશ બટન જે એનસી છે એ તમે પ્રેસ કરશો તો પણ મોટર બંધ થઈ જશે અથવા કોઈ કારણસર તમારા આર ફેઝ અથવા વાય ફેઝનો પાવર નથી તો પણ મોટર બંધ થઈ જશે હવે આપણે થોડું ઓબ્ઝર્વ કરીએ તો જ્યારે રન કોન્ટેક્ટર એનર્જાઇઝ છે મીન્સ કે મોટરને રેટેડ વોલ્ટેજ મળી રહ્યા છે તે પરિસ્થિતિમાં આ જે સ્ટાર્ટ કોન્ટેક્ટર છે એ અહીંયાથી ઓપન છે ઓકે આ ઓપન છે એટલે આરવાય બી અહીંયા સુધી જ રહે છે ઓકે ટ્રાન્સફોર્મરના અહીંયા આરવાય બી મળતા નથી આ ટર્મિનલ્સ ઉપર પરંતુ આ ટ્રાન્સફોર્મર છે એ બંને સાઈડેથી આઇસોલેટેડ થતું નથી બરાબર છે એ કમ્પ્લીટલી આઇસોલેશન થતું નથી આ ટ્રાન્સફોર્મરનું ઓકે તો એ ટ્રાન્સફોર્મરનું કમ્પ્લીટલી આઇસોલેશન જો કરવું હોય આપણે તો અહીંયા શું કરવું પડે અહીંયા આ પોઈન્ટ ઉપર બે એનો કોન્ટેક્ટ મૂકીએ એક ત્રીજો કોન્ટેક્ટર ઇન્ટ્રોડ્યુસ કરીએ ઓકે કે જે આ ઓટો ટ્રાન્સફોર્મરની સ્ટાર લિંક બનાવી રહ્યું છે તે સ્ટાર લિંકને આપણે બ્રેક કરીએ એ દાખલા કે સપોઝ એક કોન્ટેક્ટર છે એને તમે વાય કોન્ટેક્ટર નામ આપ્યું ઓકે તો એ આ વાય કોન્ટેક્ટરના એનો થઈ જશે અને થોડું કંટ્રોલ સર્કિટમાં મોડિફિકેશન કે જેથી કરીને આ ઓટો ટ્રાન્સફોર્મરનો અહીંયા તો પાવર ડિસ્કનેક્ટ કર્યો પણ અહીંયા નીચેની સ્ટાર લિંક પણ ઓપન થઈ ગઈ જે એનો ઇન્ટ્રોડ્યુસ કર્યા કોઈ કોન્ટેક્ટર સપોઝ એનું નામ આપ્યું વાય ઓકે એના બે એનો અહીંયા આપણે મૂકી દીધા મીન્સ જ્યારે પણ મોટર રન કન્ડિશનમાં ચાલુ હોય ત્યારે વાય કોન્ટેક્ટરની કોઇલ પણ ડી એનર્જાઇઝ હોવી જોઈએ જેથી કરીને એના આ કોન્ટેક્ટ કેવા રહે ઓપન રહે એ રીતનું આપણે ઇન્ટરલોકિંગ કરવું પડે હવે અહીંયા આપણે સપોઝ આ એક એનસી કોન્ટેક્ટ ઇન્ટ્રોડ્યુસ કરીએ કોનો ટાઈમરનો ઓકે તો શું થશે કે મોટર શરૂઆતની અંદર દાખલા તરીકે સ્ટાર્ટ પુશ બટન પ્રેસ કર્યું છે તો પાવર આનાથી ગયો એ એઝ યુઝ્યુઅલ પહેલાં આ જે સ્ટાર્ટનું શરૂઆતનું જે કોન્ટેક્ટર એનર્જાઇઝ થયું સ્ટાર્ટ કોન્ટેક્ટર કારણ કે આ કેવો છે ક્લોઝ છે કારણ કે આ રન કોન્ટેક્ટરની કોઇલ એનર્જાઇઝ નથી તો સ્ટાર્ટ કોન્ટેક્ટર એનર્જાઇઝ થશે બીજું આ એનસી છે અને દાખલા તરીકે તમારું વાય કોન્ટેક્ટરની કોઇલ છે એ પણ 440 વોલ્ટની છે
તો સાથે સાથે શું થશે કે આ NC છે ટાઈમરનું, તો આ કોઇલ એનર્જાઇઝ થશે. પણ સ્ટાર કોન્ટેક્ટરનું નામ આપણું સ્ટાર લિંક જે બની છે આપણી, એટલા માટે ઓટો ટ્રાન્સફોર્મરની સ્ટાર લિંકને બ્રેક કરવી છે એટલે. ઓકે, તો આ એનર્જાઇઝ થશે. તો સ્ટાર્ટ પણ એનર્જાઇઝ છે અને વાય કોન્ટેક્ટર પણ એનર્જાઇઝ છે અને રન કોન્ટેક્ટર એનર્જાઇઝ નથી. થોડા સમય બાદ શું થશે, આફ્ટર સર્ટન ટાઈમ ડિલે શું થશે કે આ જે સર્ટન ટાઈમ ડિલે પછી આ કોન્ટેક્ટ શું થયો, ક્લોઝ થયો ટાઈમર, અને આ કોન્ટેક્ટ ઓપન થઈ જશે. આ કોન્ટેક્ટ કેવો થઈ જશે, ઓપન થઈ જશે. ધીસ કોન્ટેક્ટ વિલ બીકમ ઓપન. આ કોન્ટેક્ટ ઓપન થઈ જશે. ઓકે, તો એના કારણે શું થશે, આ જે આ ઓપન થઈ ગયો, આ ક્લોઝ થઈ ગયો છે, આ કોઇલ એનર્જાઇઝ થઈ છે, એટલે આ કોન્ટેક્ટ કેવો થઈ ગયો, ઓપન થઈ ગયો. એટલે સ્ટાર્ટનું કોન્ટેક્ટર એનર્જાઇઝ થતું નથી અને આ વાય કોન્ટેક્ટર પણ એનર્જાઇઝ થતું નથી. બરાબર, મીન્સ કે ડીએનર્જાઇઝ થાય છે. બંને કોન્ટેક્ટર કેવા થાય છે, ડીએનર્જાઇઝ થાય છે અને આ કોન્ટેક્ટર એનર્જાઇઝ થાય છે. તો એના કારણે શું થશે, આ કોન્ટેક્ટર ડીએનર્જાઇઝ થવાના કારણે જે સ્ટારલિંક હતી તે સ્ટારલિંક ઓપન થઈ જાય છે. મીન્સ કે ઓટો ટ્રાન્સફોર્મર બંને સાઈડેથી આઇસોલેટ થઈ જશે. આ સિલેક્ટર સ્વિચ આપણે આપેલી છે શેના માટે, કે ટ્રાન્સફોર્મરના જે ટેપિંગ્સ આપણે 60%, 70% કે 80% જે સિલેક્ટ કરવા હોય તે સિલેક્ટ કરી શકીએ એના માટે. બરાબર છે. તો અહીંયા આ એની ઓફ પોઝિશન છે, આ 1 પોઝિશન. દાખલા તરીકે અહીંયા 60% ટેપિંગ, 70% ટેપિંગ, 80% ટેપિંગ કરી ડીસ વોલ્ટેજ મળશે તમને ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટરની મદદથી. તમે મોટરના રિડ્યુસ વોલ્ટેજ આપી રહ્યા છો, પણ એના માટે કેટલા ટકા સિલેક્ટ કરવા, એના માટે અહીંયા શું આપેલી છે તમને, સિલેક્ટર સ્વિચ. બરાબર છે, ત્યાં જોઈ શકો છો એના કનેક્શન્સ. આ કનેક્શન કોના જોડે કનેક્ટ હશે, ટ્રાન્સફોર્મરના ટેપ જોડે કનેક્ટેડ હશે. ટ્રાન્સફોર્મર જેના 60%, 70%, 80% ટેપિંગ્સ આપણે જે સેટ કરીએ એ પ્રમાણે મોટરના શરૂઆતની અંદર વોલ્ટેજ મળશે. ઓકે, તો આ એનો કોર છે, આના ટેપિંગના કનેક્શન્સ છે. ઓકે, આપ જોઈ શકો છો અહીંયા આ જે સિલેક્ટર સ્વિચ જોડે આપણે જોયું હશે કે B1, 3 નો વાયરનું ફેરુલ કનેક્ટેડ હતું, સેમ નંબર હતો ત્યાં, મીન્સ સિલેક્ટર સ્વિચ જોડે કનેક્ટેડ હતા. ઓકે, તો આ પણ 80%, 70% અને 60%ના ટેપિંગ્સ પ્રોવાઈડ કરેલા વાયર. ઓકે, આ છે કોન્ટેક્ટ. તો આ રિલે છે, this one is your relay, overload relay. આ કોન્ટેક્ટર છે આપણે જે યુઝ કરે ને ઇન્ટરલોકિંગ માટે. સ્ટાર્ટ માટેનું S નામ આપીશું આપણે, રન માટેનું R નામ આપેલું. બરાબર છે, અને વાય પણ ઇન્ટ્રોડ્યુસ કરેલું આપણે. આ ટાઈમર છે. આ ઓક્સિલરી કોન્ટેક્ટ છે. કોન્ટેક્ટરની અંદર તો ઓક્સિલરી કોન્ટેક્ટ હોય જ છે, પણ એડિશનલ ઓક્સિલરી કોન્ટેક્ટના બ્લોક છે. તમારે જરૂર હોય વધુ એનો અને વધુ NC, તેના માટે એડિશનલ બ્લોક પણ અવેલેબલ હોય છે જે ફિટ કનેક્ટ કરી શકાય, ઇઝીલી કનેક્ટ કરી શકાય છે. હવે આ જે ટ્રાન્સફોર્મર છે તમારું એ ડ્રાય ટાઈપનું ટ્રાન્સફોર્મર છે. ઓકે, ડ્રાય છે મીન્સ કે અહીંયા ઓઇલ ઇમર્સ્ડ નથી, કારણ કે આપણે નાની મોટરને સ્ટાર્ટ કરવી છે. પણ જો મોટી સાઇઝની મોટર હશે તો ઓઇલ ઇમર્સ્ડ
ઓટો ટ્રાન્સફોર્મર વપરાશે. 3 phase auto transformer starter. It is fully automatic. We can see that આપણે જે પાવર આપવાનો છે એ અહીંયા આપવાનો RYB ઇનપુટ પાવર. ઓકે, ધીસ ઇઝ વન ઇઝ ધ ન્યુટ્રલ. આપણે મોટરના કનેક્શન માટે અહીંયા ન્યુટ્રલની જરૂર નથી, પણ કંટ્રોલ સર્કિટ માટે ન્યુટ્રલની જરૂર છે, કારણ કે કોન્ટેક્ટર જે યુઝ કરેલા છે એ 230 વોલ્ટના છે. જે કંટ્રોલ થયેલો વોલ્ટેજ મીન્સ કે રિડ્યુસ વોલ્ટેજ કે જે ટ્રાન્સફોર્મરમાંથી બહાર આવશે ટેપમાંથી, તે અહીંયા આવશે અને તે આપણે 3 phase ઇન્ડક્શન મોટરને આપવાનું છે. સ્ટાર્ટિંગ કરવું છે મીન્સ મોટરનું સલામત સ્ટાર્ટિંગ કરવા માટે આપણે અહીંયા ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર વાપરી રહ્યા છે. તો આ જે છે એ 3 phase ઇન્ડક્શન મોટર છે. તો છો કે આ જે દેખાય છે તે 3 phase ઓટો ટ્રાન્સફોર્મર છે કે જેના ટેપ્સ આપણે ચેન્જ કરી શકીએ છીએ 60%, 70% અને 80%. એકોર્ડિંગ ટુ ધેટ આપણને આઉટપુટમાં વોલ્ટેજ મળશે. અહીં સ્ટેપના જે સિલેક્શન કરવા માટેની એક સ્વિચ આપેલી છે કે જેથી કરીને આપણે જુદા જુદા ટેપ આ ટ્રાન્સફોર્મરના જુદા જુદા ટેપ સિલેક્ટ કરી શકીએ. મીન્સ કે ઇટ ઇઝ ધી સિલેક્ટર સ્વિચ. ઓકે, અહીં આખી જે એની કંટ્રોલ સર્કિટ છે કે શરૂઆતમાં જ્યારે આપણે પાવર આપીએ છીએ ત્યારે જે ટેપ સિલેક્ટ કરી છે તેના આધારે આપણને વોલ્ટેજ મળશે. બરાબર છે. ત્યારબાદ આપણને ફૂલ વોલ્ટેજ મળશે. તો એ જે વચ્ચેનો જે ગાળો છે એનું જે ટાઈમનું સેટિંગ કરવાનું હોય છે કે કેટલા સમય બાદ મોટરને પૂર્ણ મીન્સ કે ફૂલ વોલ્ટેજ મળે, તેના માટે અહીંયા ટાઈમર સર્કિટ આપેલી છે. સ્ટાર્ટ ધીસ મેઇન સ્વિચ. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સિલેક્ટર સ્વિચ ઓફ પોઝિશનમાં છે. હું 1 પોઝિશન ઉપર લાવીશ મીન્સ કે 60% વોલ્ટેજ સપ્લાયના મળશે. 2 પોઝિશન પર લાવીશ તો 70% મળશે અને 3 ઉપર લાવીશ તો મને 80% વોલ્ટેજ મળશે. આ જે વોલ્ટેજ વેરિએશન આવ્યું 60%, 70% અને 80% એ ટ્રાન્સફોર્મરની ટેપ દ્વારા આપણને મેળવી શકીએ છીએ, જે ટ્રાન્સફોર્મર આપણને આની બેક સાઈડે જોયું હાલ. હવે આપણે જોઈ અહીંયા જે બતાવે છે એ વોલ્ટેજ એપ્લાઇડ ટુ ધી મોટર. બરાબર છે. એટલે જ્યારે 1 ઉપર રાખીશું ત્યારે 60% વોલ્ટેજ આવશે, 2 ઉપર રાખીશું ત્યારે 70% વોલ્ટેજ અને 3 ઉપર રાખીશું ત્યારે 80% વોલ્ટેજ આવશે. ઓકે, તો આ જે રિડ્યુસ વોલ્ટેજના કારણે મોટરનો કરંટ પણ ઓછો જશે. મીન્સ કે ટેપ નંબર પોઝિશન નંબર 1, 2 અને 3 એમાં આપ સૌ ઓબ્ઝર્વ કરી શકશો કે દરેક પોઝિશનની અંદર કરંટની વેલ્યુ જે છે શરૂઆતની અંદર એ એકદમ ઓછી હશે, ત્યારબાદ ટેપ 2માં વધારે હશે અને ટેપ 3માં પણ એનાથી વધારે હશે. પરંતુ જે વિધાઉટ ધીસ ઓટો ટ્રાન્સફોર્મર આપણે ચાલુ કરીએ તો મોટર ટેક્સ હેવી કરંટ. વોલ્ટેજ કરંટ 1.26. હવે આપણે થોડી વાર પછી ટાઈમર ઓપરેટ થઈને પૂરા વોલ્ટેજ મળ્યા. ઓકે, and this current is around 2.68. ઓકે, એને સ્ટોપ કરીએ છીએ. પોઝિશન નંબર 2 સ્ટાર્ટિંગ વોલ્ટેજ તમે જોઈ શકો છો કે લગભગ 70% છે અને જે કરંટ છે એ 1.5. હવે ટાઈમર થ્રુ ફૂલ વોલ્ટેજ મળી ગયા. હવે જે કરંટ મળશે એ જે અગાઉ જે કરંટ આવ્યો તેટલો જ કરંટ હશે, કારણ કે સેમ કન્ડિશન થઈ ફૂલ વોલ્ટેજની. નાવ પોઝિશન નંબર 3 means 80% of tapping. Okay. હવે ટાઈમર થ્રુ ઓપરેટ થઈ ગયું.